વલસાડની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં છેલ્લા 2 કલાકના મતદાનના આંકડા સામે આવ્યા છે। વલસાડમાં 11% જેટલું મતદાન નોંધાયું છે। 2 કલાકમાં ધરમપુરમાં 16%, પારડીમાં 10%, કપરાડામાં 9% મતદાન નોંધાયું છે। ઉમરગામમાં 9%, તો નાના પોંઢામાં 16.08% મતદાન થયું। મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં મતદાન થઈ રહ્યું છે। વાપી મહાનગરપાલિકામાં 8.82% જેટલું મતદાન થયું છે। વાપી મહાનગરપાલિકા માટે પણ આ વખતે મતદાન થઈ રહ્યું છે। ઉમરગામ નગરપાલિકામાં 9.57% મતદાન અત્યાર સુધીમાં નોંધાયું છે। ગામડાઓમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે ગામડાઓમાં મતદાનના આંકડા વધારે આવી રહ્યા છે। મહિલાઓની લાંબી કતારો જોવા મળી રહી છે। જો કે મહિલા મતદાતા આ વખતે વધારે ને વધારે બહાર આવે તે માટે પણ ઘણી બધી અપીલ કરવામાં આવી હતી। તો આંકડા ધીમે ધીમે સામે આવી રહ્યા છે। વલસાડની અંદર 2 કલાકમાં 11% મતદાન થયું છે। ફરી પાછા સૌરાષ્ટ્રમાં જઈએ। સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાનની ટકાવારી સામે આવી રહી છે। સવારે 7 થી 9 વાગ્યા સુધીમાં પહેલા 2 કલાકમાં સરેરાશ 10.12% મતદાન નોંધાયું છે અને સૌથી વધારે ભેસાણ તાલુકામાં 12.38% મતદાન થયું છે અને સૌથી ઓછું માંગરોળ તાલુકામાં માત્ર 7.79% મતદાન જ નોંધાયું છે। કેશોદ નગરપાલિકા માટે 11.21% મતદાન થયું છે। તો તાલુકા વાઇઝ મતદાન ટકાવારીની વાત કરીએ, જૂનાગઢમાં 11.21%, વંથલીમાં 10.21%, માણાવદરમાં 9.90%, વિસાવદરમાં 11.94%, મહેસાણમાં 12.38%, મેંદરડામાં 9.85%, માળિયાહાટીનામાં 9.94%, જ્યારે કેશોદમાં 9.18%, એટલે કુલ સરેરાશ 10.12% જેટલું મતદાન જૂનાગઢમાં નોંધાયું છે। તો આ 2-2.5 કલાકના શરૂઆતના 2-2.5 કલાકના આંકડા સામે આવી રહ્યા છે। જો કે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે અને અત્યારે તો લાંબી કતારો પણ જોવા મળી રહી છે। બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં જઈએ, સવારે 7 થી 9 વાગ્યા સુધીમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં 13.51% જેટલું મતદાન નોંધાયું છે, જ્યારે તાલુકા પંચાયતમાં 12.97%, નગરપાલિકામાં 8.37% જેટલું મતદાન નોંધાયું છે। તો આંકડા સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં તાલુકા પંચાયત માટે 12.97%, એટલે એકંદરે 13% જેટલું મતદાન અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યું છે।